નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્રીય ન્યાય ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ ભરૂચથી, તો ભરૂચની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે હાલ ડોગ સ્ક્વોડ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જણાવી દઈએ, ધમકીને લઈને ફફડાટ ફેલાવ છે. ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા મેગા સર્ચ ઓપરેશન પ્રવેશબંધી લાદવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાને નિશાન બનાવતી એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ, સુરત અને ભરૂચની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ધમકીના પગલે તમામ કોર્ટ પરિસરોને તાત્કાલિક અસરથી ખાલી કરાવી સુરક્ષાના કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યા છે. ધમકી મળતા આજે સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કોર્ટના દરેક રૂમ, લોબી, પાર્કિંગ, કેન્ટીન વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે વકીલો અને અરજદારો પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આજ રોજ સવારે 11 વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે. તે સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમને મળતા અમોએ અને અમારી ટીમે સર્વેએ ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈપણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં. અને અમોએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમોએ વિનંતી બધાને કરી દીધી છે. હાલમાં કોર્ટમાં શું ચાલી રહ્યું છે? હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી છે ને એસઓજીની ટીમ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે. ડિટેક્ટિવ ટીમ કામે લાગી. તો આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે ભરૂચથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભરત મિસ્ત્રી. જી ભરત, ધમકી કઈ રીતે અને કયા માધ્યમથી મળી હતી? જે ચોક્કસથી વાત કરીશ કે જે રીતે ભરૂચ કોર્ટને ઉડાવી દેવાની ધમકી જે આપવામાં આવી હતી એ મેલ દ્વારા મળી હતી. અને ગુજરાતમાં કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ, સુરત, ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડી દેવાની ધમકી મળી હતી. અને સમગ્ર ગુજરાતની જે સુરક્ષા એજન્સી છે એ સુરક્ષા એજન્સી પર પણ એક બહુ મોટો પડકાર રૂપ ધારણ કર્યો એવું કહી શકાય. જી ભરત, હાલ સર્ચ ઓપરેશનની સ્થિતિ શું છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે કે નહીં? અને કોર્ટ પરિસરમાં સુરક્ષા અને પ્રવેશ અંગે હાલ શું વ્યવસ્થા કરવામાં આવી છે? પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને મેગા સર્ચ ઓપરેશન થી છાનબીન ચાલી રહી છે. અને અત્યાર સુધી એવી કોઈક ઘટના કે કોઈક વસ્તુ નથી બની કે ગભરાવા જેવું હોય. જી ભરત, ધન્યવાદ માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં સહકારી ચૂંટણી હોય એટલે માહોલ જબરજસ્ત બની જતો હોય છે.